મિત્રો, આજે એક નવો વિડિયો નવી વર્ધિત પેન્શન યોજના ઉપર આપ સુવિદિત છો કે ગુજરાત સરકાર દ્વારા 15/3/2024ના રોજ નવી વર્ધિત પેન્શન યોજનાના નિયમો બહાર પાડવામાં આવ્યા, જેમાં કુલ 14 પ્રકરણ અને 66 નિયમો છે. અત્યાર સુધી મેં 13 પ્રકરણના વિડીયો મૂકી દીધા છે, 12 પ્રકરણના વિડીયો મૂકી દીધા છે. આજે પ્રકરણ 13 અને 14 એટલે કે આપણી નવી વર્ધિત પેન્શન યોજનાના નિયમો પૂરા થશે. મિત્રો, સરકારશ્રી દ્વારા અંગ્રેજીમાં નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. એનું અક્ષરશઃ ટ્રાન્સલેશન કરી ગુજરાતીમાં એની ઉદાહરણ સહિત ચર્ચા સાથે આ વિડીયો અગાઉના 12 મૂક્યા, એ આપે જોયા પણ હશે. આજે નવી વર્ધિત પેન્શન યોજનાના વિડીયો પ્રકરણ 13 અને 14 એ સમજીએ. મિત્રો, વિડીયો સમજીએ તે પહેલા આ વિડીયો તૈયાર કરવાનો ઉદ્દેશ આપણને નિયમોની સરળતાથી જાણકારી મળી રહે, સરકારમાં રજૂઆતો ઓછી થાય, કોર્ટ કેસો ઘટે, એ ઉદ્દેશથી કરેલો છે. તેમ છતાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા ઓરિજિનલ નિયમ ઠરાવ જોવા વિનંતી છે. આ નિયમો સરકારશ્રીના પૂરતી કાળજી રાખી અર્થઘટન સાથે ઉદાહરણ સાથે ચર્ચા કરી છે. તેમ છતાં એ મારું અર્થઘટન છે. આપે આપના સંતોષ ખાતર આ નિયમો જોવાના રહેશે. આવા જ પ્રકારના નાણાકીય બાબતો અને સેવાકીય બાબતો, પેન્શન, પગાર, રજા, બજેટ, એને લગતા વિડીયો જોવા આપ યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઇબ કરો. 180થી વધુ વિડીયો યુટ્યુબ પર અવેલેબલ છે. 29,000 જેટલા સબસ્ક્રાઈબર છે અને લગભગ 30 લાખ લોકોએ આ વિડીયો જોયા છે. જો આપને શ્રીમદ ભગવદ્ ગીતા અને સ્પિરિચ્યુઅલ બાબતો ઉપર રસ હોય તો મારી એક બીજી યુટ્યુબ ચેનલ છે, સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી, એ પણ સબસ્ક્રાઇબ કરો. જીવન જીવવાનો એક મહાન ગ્રંથ છે. મિત્રો, આપણને સાંભળ્યા પછી એવો અહેસાસ થશે કે આપણે આમ મોડું સાંભળ્યું, તો એ પણ સબસ્ક્રાઇબ કરો. વિશેષમાં વધુ આપણે જણાવવાનું કે આપણા જે ગુજરાત મુલકી સેવા નિયમો એના 8 વોલ્યુમ છે. હવે 9મું પ્રસિદ્ધ થયું નવી વર્ધિત પેન્શન યોજના. એ પૈકી 2 વોલ્યુમ રજા અને ફરજ પર જોડાવાનો સમય, એનું એક પુસ્તક ઓક્ટોબર 23માં મારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં નિયમોની સરળ સમજૂતી આપવામાં આવી છે, ઉદાહરણો આપવામાં આવ્યા છે. ક્લાસમાં આપ ભણતા હોય એ રીતે પુસ્તક બનાવવામાં આવ્યું છે, જેમાં હેતુલક્ષી પ્રશ્નોનો પણ સમાવેશ કરેલો છે. આપને આ પુસ્તકની જરૂર હોય તો મારા વોટ્સએપ નંબર 9427300891 પર મેસેજ કરશો. કિંમત, પેમેન્ટની વિગતો વગેરે આપને ઉપલબ્ધ કરાવીશ. હવે આપણે નવી વર્ધિત પેન્શન યોજના, જેમાં સરકારે ઓક્ટોબર 22થી અશક્તતા પેન્શન અને કુટુંબ પેન્શનની જોગવાઈઓ દાખલ કરી. મિત્રો, ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે અશક્તતા પેન્શન અને કુટુંબ પેન્શનની જોગવાઈઓ છે, એ જ જોગવાઈઓ એનપીએસના એમ્પ્લોયીને પણ એ જ ધોરણે લાગુ પડે એવા નિયમો સરકારે બનાવ્યા છે, જેનો સમાવેશ પ્રકરણ 13માં કરવામાં આવ્યો છે. તો અશક્તતા પેન્શન કયા સંજોગોમાં મળે, કુટુંબ પેન્શન કયા સંજોગોમાં મળે, એ પણ સમજીએ. નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ અશક્તતા પેન્શન અને કુટુંબ પેન્શન. નિયમ 63 1 એપ્રિલ 2005ના રોજ અથવા તે પછી નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ નિયમિત ધોરણે નિયુક્ત થયેલા, મિત્રો આ શબ્દો ખાસ અગત્યના છે, નિયમિત ધોરણે નિયુક્ત થયેલા, એટલે જે મિત્રો ફિક્સ પેમાં 5 વર્ષના કરાર પર છે, એમના નિયમિત નિમણૂકના ઓર્ડરો થાય ત્યારે એમણે ફોર્મ 10માં બેમાંથી કોઈ એક વિકલ્પ આપવાનો રહેશે કે એનપીએસ ચાલુ રાખવા માંગે છે
અથવા એનપીએસની સાથે અશક્તતા કે કુટુંબ પેન્શનનો વિકલ્પ આપવા માંગે છે, તો એ વિકલ્પ આપવાનો રહેશે કે અશક્તતા કે કુટુંબ પેન્શનમાં જોડાવા માંગતા નથી, ફક્ત એનપીએસ ચાલુ રાખવા માંગે છે, અથવા એ ચાલુ રાખી અને ઘટના બને તો અશક્તતા કુટુંબ પેન્શનનો લાભ લેવા માંગે છે, તો કોઈ એક વિકલ્પ એને પસંદ કરવાનો રહેશે. કર્મચારી નિવૃત્તિ પહેલા ગમે તેટલી વખત આ વિકલ્પ બદલી શકશે. મિત્રો, બહુ જ અગત્યનો મુદ્દો છે. માનો કે કર્મચારી અત્યારે અશક્તતા પેન્શન કુટુંબ પેન્શનનો વિકલ્પ આપ્યો છે, 5 વર્ષ પછી અને એવી ઈચ્છા છે કે ના મારે નથી રાખવો, તો એ બદલી શકે છે અને માત્ર એનપીએસ તરફ જઈ શકે છે. અથવા અત્યારે વિકલ્પ નથી આપ્યો અને 2 વર્ષ 5 વર્ષ પછી એને વિકલ્પ આપવો છે તો આપી શકે છે, આપેલો વિકલ્પ બદલી પણ શકે છે. જો કર્મચારીએ કોઈ વિકલ્પ આપ્યો ન હોય, જો બહુ અગત્યની જોગવાઈઓ છે મિત્રો, સમજજો ખાસ, જે એનપીએસમાં છે, જો કર્મચારીએ કોઈ વિકલ્પ આપ્યો ન હોય અને ચાલુ નોકરી દરમિયાન અશક્ત થઈ જાય અથવા મૃત્યુ પામે, તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 લાગુ થશે. જો વિકલ્પ આપ્યો નથી તો પછી એનપીએસના નિયમો લાગુ થશે અને એ મુજબ લાભો ચૂકવાશે. વિકલ્પ આપ્યો છે તો અશક્તતા પેન્શન ચૂકવાશે અથવા કુટુંબ પેન્શન અવસાનના કિસ્સામાં ચૂકવાશે. અશક્ત જાહેર થયા પછી કર્મચારીને નવો વિકલ્પ આપવાની તક રહેશે. જો અશક્તતા વાળા માટે ખાસ અગત્યનો મુદ્દો છે કે કોઈ વ્યક્તિને ઇનવેલિડ જાહેર કર્યા છે મેડિકલ બોર્ડે, અને આપણે જોયું કે ગમે તેટલી વખત વિકલ્પ બદલી શકે છે, તો અશક્ત થયા પછી પણ નોકરીમાં ચાલુ છે તો એ નવો વિકલ્પ આપવાની એને તક રહેશે. અશક્તતા જાહેર થયાના પગલે કર્મચારી નવો વિકલ્પ ન આપે અથવા નવો વિકલ્પ આપી શકે તેવી સ્થિતિમાં ન હોય, કોમામાં જતા રહ્યા હોય, તો તેવા સંજોગોમાં કર્મચારી દ્વારા અગાઉ આપેલ વિકલ્પ માન્ય ગણવામાં આવશે. જો કર્મચારી અશક્ત થયાને વિકલ્પ આપી શકે એવી સ્થિતિમાં હોય તો વિકલ્પ આપી શકશે, પણ વિકલ્પ આપ્યો જ ના હોય અને વિકલ્પ આપી શકે એવી સ્થિતિમાં પણ ન હોય તો પછી એનો અગાઉનો જે વિકલ્પ હતો એ એને લાગુ પડશે. અશક્ત જાહેર થયાના કિસ્સામાં કોઈ અગાઉનો વિકલ્પ આપવામાં આવ્યો ન હતો અને કર્મચારી હવે વિકલ્પ આપી શકે તેવી સ્થિતિમાં નથી, તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 લાગુ પડશે. વિકલ્પ આપ્યો પણ નથી ને આપી શકે એવું સ્થિતિમાં પણ નથી, તો એનપીએસના નિયમો લાગુ પડશે અને તે મુજબ લાભ મળવા પાત્ર થશે. એવા કિસ્સામાં કે જેમાં અશક્તતા કુટુંબ પેન્શનનો વિકલ્પ આપવામાં આવ્યો હોય પરંતુ સેવા દરમિયાન કર્મચારીના મૃત્યુ સમયે સભ્ય કુટુંબ પેન્શનને પાત્ર ન હોય, એને કુટુંબ પેન્શનનો વિકલ્પ આપ્યો છે પણ કુટુંબ પેન્શન મેળવવા માટે એના પતિ પત્ની હયાત નથી, એના બાળકો 25 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે, એટલે કે કોઈ પાત્ર ન હોય, તો એનપીએસના જે રૂલ છે, પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015, એ લાગુ પડશે અને તે મુજબ લાભો મળવા પાત્ર થશે. તો મિત્રો, એ વસ્તુ ક્લિયર થાય છે કે વિકલ્પ આપવો ફાયદાકારક જ છે. જો ઘટના બને છે તો અશક્તતા કે કુટુંબ પેન્શન નથી મળશે, અને જો ઘટના બનતી નથી તો આપણું એનપીએસ તો ચાલુ જ છે, અને વિકલ્પ આપ્યા પછી પણ કુટુંબમાં કોઈ એલિજિબલ નથી તો પણ એનપીએસના નિયમો લાગુ પડશે. જો કોઈ કર્મચારી એનપીએસ યોજનામાં ચાલુ રહેવાનો વિકલ્પ આપ્યો હોય અને અશક્તતાના કારણે નિવૃત્ત થાય તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી રેગ્યુલેશન 2015 લાગુ થશે. વિકલ્પ આપ્યો હોય ને અશક્તતાના કારણે નિવૃત્ત થાય તો એ એનપીએસમાં જે અશક્તતા માટેના રૂલ છે લાગુ થશે અને વય નિવૃત્ત થતા હોય તે મુજબ લાભો મેળવવાને પાત્ર થશે, એટલે કે એને અશક્તતા પેન્શન મળશે. જો કોઈ કર્મચારી વિકલાંગતાના કારણે નિવૃત્તિ પછી કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર ચાલુ રાખવા માંગે છે, જો એક બીજી મહત્વની જોગવાઈ કરી કે કર્મચારી અશક્તતા પેન્શન પર ઉતરી ગયા છે તેમ છતાં એનો પ્રાન નંબર ચાલુ રાખવા માંગે છે, સેવિંગ કરવા માંગે છે, બચત કરવા માંગે છે, અથવા
એનપીએસ ની હાલની ચૂકવણી એ મોકૂફ રાખવા માંગે છે કે મારું ફંડ ભલે ત્યાં રેગ્યુલેટર ઓથોરિટીમાં રહ્યું, તો એ પોતાનો પ્રાન નંબર ચાલુ રાખવા પણ વિકલ્પ આપી શકે છે અને એનું અશક્તતા પેન્શન પણ ચાલુ થશે. વિકલ્પ અંગેની નોંધ વખતો વખત સેવા પોથીમાં કરવાની રહેશે. આપણે જોયું કે વિકલ્પ એ નોકરી દરમિયાન ગમે તેટલી વખત બદલી શકે છે, તો જ્યારે જ્યારે વિકલ્પ બદલે છે ત્યારે સેવા પોથીમાં નોંધ કરવાની રહેશે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002, મિત્રો આ ઓલ્ડ પેન્શનના નિયમો છે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 ના નિયમ 52 થી 64 જે અશક્તતા પેન્શનને લગતા છે અને નિયમ 142 થી 46 જે કુટુંબ પેન્શનને લગતા છે હેઠળ અનુક્રમે ચાલુ નોકરી દરમિયાન અશક્તતા પેન્શન અને મૃત્યુના લાભોના કિસ્સામાં 1 એપ્રિલ 2005 થી અમલમાં આવશે. તો આ ઠરાવ 22માં કર્યો, રૂલ 24માં બહાર પડ્યા, પણ અસર આપી 1/4/5 થી, એટલે 1/4/5 પછી કોઈનું પણ અવસાન થયું છે, કોઈ પણ અશક્ત થયા છે, તો આ નિયમો હેઠળ એ લાભ મેળવવાને પાત્ર છે. તે જ લાભો ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 ના નિયમ 149 થી 157 ની જોગવાઈઓ અને કુટુંબ પેન્શન યોજના 1972 ના નિયમ 87 થી 94 સાથે સુસંગત નીચેની શરતો અન્વયે મંજૂર કરવામાં આવશે. તો ઓલ્ડ પેન્શનના જે નિયમો છે એ એનપીએસમાં લાગુ પાડ્યા અને એ મંજૂર કરવામાં આવશે. એની શરતો જોઈએ. એક શરત એ 1 એપ્રિલ 2005 અને 24 સપ્ટેમ્બર 2022 વચ્ચે નિયમિત ધોરણે નિમાયેલા કર્મચારીએ આ યોજના હેઠળ પરિશિષ્ટ 10માં કચેરીના વડાને 23 ડિસેમ્બર 2022 સુધીમાં ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 હેઠળ અશક્તતા પેન્શન અને કુટુંબ પેન્શનના લાભો પસંદ કરવા એક વિકલ્પ આપવાનો રહેશે. મિત્રો, તો સપ્ટેમ્બર 22માં ઠરાવ થયો, સરકારે અસર 1 એપ્રિલ 2005 થી આપી, તો જે ઓલરેડી એનપીએસ યોજનામાં આવી ગયા હતા એમને વિકલ્પ આપવા માટેની કટ ઓફ ડેટ મૂકી હતી 23 ડિસેમ્બર 2022. એ સમય હવે વ્યતીત થઈ ગયો છે, પણ એ જીઆરના શબ્દો સરકારે આ રૂલમાં આવરી લીધા છે. જે કર્મચારીએ 24 ડિસેમ્બર 22 કે તે પછી નિયમિત સેવામાં નિમણૂક પામેલ હોય, એટલે હવે મિત્રો જે કર્મચારી 5 વર્ષ પૂરા કરશે અથવા સીધી ભરતીથી નિયમિત નિમાશે તો ઉપર એ મુજબ વિકલ્પ આપી શકશે. એટલે જેમ જેમ એ નિયમિત સેવામાં આવતા જાય તેમ તેમ એ વિકલ્પ આપી શકશે. કુટુંબની વિગતો ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 ના નિયમ 89 હેઠળ નિર્ધારિત ફોર્મ 13 પ્રોફોર્મા 11માં આપવાની રહેશે. તો કર્મચારી કુટુંબ પેન્શનનો વિકલ્પ આપે છે તો એના કુટુંબની વિગતો આપવાની છે. આપણા ઓલ્ડ પેન્શનની જે નિયમો છે એના ફોર્મ 13માં એ વિગત કુટુંબના સભ્યોની એને ભરીને આપવાની છે. આપવામાં આવેલી કુટુંબની વિગતો વખતો વખત સેવા પોથીમાં નોંધવાની રહેશે. એને જે કંઈ કુટુંબની વિગતો આપી છે પાછળથી કુટુંબના સભ્યોમાં વધારો થાય તો એ વિગતો એની સેવા પોથીમાં નોંધવાની રહેશે. પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર, જેને આપણે PRAN તરીકે ઓળખીએ છીએ, નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની ઓફિસ દ્વારા ફાળવવામાં આવ્યો હશે અથવા પાત્રતા ધરાવનારી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ઓફિસમાંથી મેળવવાનો રહેશે. તો PRN નંબર જે છે એ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે ફાળવ્યો હશે અથવા જ્યારે પાત્ર થાય ત્યારે ફાળવશે. હવે બે સ્પષ્ટતાઓ કરી. સ્પષ્ટીકરણ 1, જો ઘટના 1/4/5 અને 23 સપ્ટેમ્બર 2022ની વચ્ચે બની હોય તો ચાલુ નોકરી દરમિયાન કર્મચારીના અવસાનના કિસ્સામાં કુટુંબ પેન્શન અને નોકરી દરમિયાન અશક્તતાના કિસ્સામાં અશક્તતા પેન્શન અને અશક્તતા પેન્શન મેળવતા પેન્શનરના મૃત્યુ પછી કુટુંબ પેન્શન મળવાપાત્ર થશે. 1/4/5 અને 23 સપ્ટેમ્બર 2022ની વચ્ચે અવસાન પામ્યા છે એના કુટુંબના સભ્યો પણ એપ્લાય કરી શકશે અને કુટુંબ પેન્શન અથવા અશક્તતા પેન્શન મેળવી શકશે. જે અશક્તતા પેન્શન મેળવે છે એનપીએસના એમ્પ્લોય,
અને એનું અવસાન થઈ જશે તો એના કુટુંબને કુટુંબ પેન્શન પણ મળવા પાત્ર થશે. સ્પષ્ટીકરણ 1. આના કિસ્સામાં વિકલ્પની આવશ્યકતા રહેશે નહીં. મિત્રો, કર્મચારી કાં તો અશક્ત થઈ ગયા છે, કાં તો અવસાન પામી ગયા છે. ક્યારે? 23 સપ્ટેમ્બર 22 પહેલા, એટલે 1/4/5 થી 23 સપ્ટેમ્બરની વચ્ચે. એ વખતે કોઈ આવી જોગવાઈઓ નહોતી. સરકારે સ્પષ્ટ કહી દીધું કે વિકલ્પ આપવાની જોગવાઈ નથી. કુટુંબ એપ્લાય કરશે તો એને અશક્તતા અને કુટુંબ પેન્શનના લાભો મળવા પાત્ર થશે. વિકલ્પ આપવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. મિત્રો, આ નિયમો પૂરેપૂરા બધા જ 14 વિડીયો શાંતિથી સાંભળજો. ખૂબ જ ઉપયોગી છે. ઘણા બધા આપણા કર્મચારીઓ 1/4/5 પછી અશક્ત બન્યા છે, અવસાન પામ્યા છે. એ લોકોને નિયમોની જાણકારી નથી, તો એમના બાળકો પણ આ વિડીયો સાંભળે અને એપ્લાય કરે અને લાભ મેળવે. હવે કાર્યવાહી. તો નિયમ 64માં કાર્યવાહી આપી છે. 24 સપ્ટેમ્બર 2022 અને 23 ડિસેમ્બર 22ની વચ્ચે ચાલુ નોકરીએ મૃત્યુના કિસ્સામાં. મિત્રો, આ કટ ઓફ સમય એટલા માટે આપ્યો કે 24 સપ્ટેમ્બરે સરકારે ઠરાવ કર્યો 2022માં અને વિકલ્પ આપવાની તારીખ રાખી 23 ડિસેમ્બર 22. એ બેની વચ્ચે કોઈ અવસાન પામ્યું છે તો કાયદેસરના વારસદારે ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 149(2) હેઠળ જાણ કરવાની રહેશે. તો કચેરી વારસદારને જાણ કરશે જે અવસાન પામ્યા છે એમ્પ્લોયીના, કે તમને આ લાભ મળવા પાત્ર છે. કાયદેસરના વારસદારે શું કાર્યવાહી કરવાની છે? તો આવી જાણ થયા પછી કાયદેસરના વારસદાર કે જેઓ સ્વર્ગસ્થ કર્મચારીના કુટુંબ પેન્શન મેળવવા માટે પાત્ર છે તેઓ ફોર્મ નંબર 12ના ભાગ 3માં જરૂરી વિગતો સાથે કુટુંબ પેન્શનના લાભો માટે અરજી કરશે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 960 મુજબ સક્ષમ અધિકારી ફોર્મ 12 ભાગ 5માં કુટુંબ પેન્શન ગ્રેજ્યુઇટી મંજૂર કરશે અને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકને દરખાસ્ત મોકલશે. તો વારસદારે અરજી કરવાની છે, કચેરી એનો કેસ તૈયાર કરશે. નિયમ 960માં સક્ષમ સત્તાધિકારીઓનો ઉલ્લેખ કરેલો છે, એ મંજૂર કરશે અને એની દરખાસ્ત નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલશે. જે ગ્રાન્ટીન એઇડના એમ્પ્લોયી છે અને જેને ઓપીએસ અથવા એનપીએસ લાગુ પડે છે, તો સહાયક અનુદાન મેળવતી બિનસરકારી સંસ્થાના કર્મચારીઓ ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં એમને એક વધારાનું ફોર્મ સામેલ રાખવાનું છે, ફોર્મ 12નો ભાગ 5. એ પણ સામેલ રાખવાનું રહેશે. નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ બાકી રકમમાંથી સરકાર દ્વારા જમા કરવામાં આવેલો ફાળો અને તેના પર પ્રાપ્ત થયેલા વળતર પેન્શન પ્રોવિડન્ટ ફંડ નિયામક દ્વારા સરકારને પાછું જમા કરવામાં આવશે. હવે મિત્રો, જેને એનપીએસનો લાભ મળે છે, એટલે કે કુટુંબ પેન્શનનો લાભ મળે છે કે અશક્તતા પેન્શનનો લાભ મળે છે, તો એમાં જે સરકારનો ફાળો છે એ સરકાર પરત લઈ લેશે. એ કાર્યવાહી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કહેશે અને એમ્પ્લોયનો ફાળો એમ્પ્લોયના વારસદારોને આપી દેવામાં આવશે. કુટુંબ પેન્શન યોજના અને ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 81(1)(b)ની જોગવાઈઓ અનુસાર અને નિયમ 80 થી 85માં વખતો વખત સુધારો કરવામાં આવે તે ધ્યાને લઈ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક દ્વારા ગ્રેજ્યુઇટી અધિકૃત કરવામાં આવશે અને કુટુંબ પેન્શનનો કેસ રજૂ કરાયાના 1 મહિનામાં વહેલામાં વહેલી તકે નિકાલ કરવાનો રહેશે. તો જે કર્મચારી અવસાન પામ્યા છે એના વારસદારોને ગ્રેજ્યુઇટી પણ નિયમ 81 મુજબ ચૂકવાશે અને કુટુંબ પેન્શનનો નિકાલ 1 માસમાં કરવાનો રહેશે. હવે બીજો ઇવેન્ટ, અત્યારે જે ઇવેન્ટ જોયો એ 24 સપ્ટેમ્બર અને 23 ડિસેમ્બર 2002ની વચ્ચે 22ની વચ્ચે અવસાન પામેલા. હવે શું કહ્યું? 24 સપ્ટેમ્બર 2022 પછી ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં, એટલે ત્યાર પછી ગમે ત્યારે 23 ડિસેમ્બરની જે વાત કરી એ સિવાયના કિસ્સામાં જો કુટુંબ પેન્શનનો વિકલ્પ આપવામાં આવ્યો હોય તો પેટા નિયમ 1A થી E આગળ જે વાંચ્યા તે એમાં નિર્ધારિત પ્રક્રિયા અનુસરવામાં આવશે.
તો એથી એ આપણે મુદ્દા નંબર 1માં વાંચ્યા. આ મુદ્દા નંબર 2 છે. તો જે 24 સપ્ટેમ્બરથી 23 ડિસેમ્બરની પ્રક્રિયા છે એ જ પ્રક્રિયા હવે પછી કોઈ અવસાન પામશે તો એમાં અપનાવવાની રહેશે. જો કુટુંબ પેન્શનનો વિકલ્પ આપવામાં આવ્યો નથી તો નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો કુટુંબ પેન્શનનો વિકલ્પ નથી આપ્યો તો એનપીએસ લાગુ પડશે. હવે મુદ્દા નંબર 3, અશક્તતા પેન્શન. ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 960 હેઠળ 960માં સક્ષમ સત્તાધિકારીને અશક્તતા પેન્શન મંજૂર કરવાનો ઉલ્લેખ કરેલો છે. સક્ષમ સત્તાધિકારીની વ્યાખ્યા આપી છે. ફોર્મ 12ના ભાગ 1 અને ભાગ 2 તૈયાર કરશે કોણ? મંજૂર કરનાર ઓથોરિટી, અને નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરીને મોકલશે. તબીબી તપાસ પછી ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 112 થી 125ની જોગવાઈ અનુસાર પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરી શકાશે. મિત્રો, ઓપીએસમાં પેન્શનનું મૂડીકૃત રૂપાંતર અશક્તતા પેન્શનના કિસ્સામાં પણ કરી શકાય છે, પણ તબીબી પ્રમાણપત્ર આપવું જરૂરી છે. તો એનપીએસના એમ્પ્લોયી જો અશક્ત થાય છે તો અશક્તતા પેન્શનનું પણ કમ્યુટેશન સીવીપી મૂડીકૃત રૂપાંતર કરાવી શકે છે 40% રકમ જેટલું. સીવીપી શું છે એના વિશે વિગતે સમજવું હોય તો મારો મૂડીકૃત રૂપાંતરનો વિડીયો પણ જોવા વિનંતી છે. ગ્રાન્ટીન એડ મેળવતી બિનસરકારી સંસ્થાના કર્મચારી છે તો એને અશક્તતા પેન્શનના કેસમાં પણ ફોર્મ 12નો ભાગ 5 સામેલ રાખવાનો રહેશે. નવી વર્ધિત પેન્શન યોજના હેઠળની બાકી જમા રકમમાંથી સરકાર દ્વારા જમા કરવામાં આવેલો ફાળો અને તેના પર પ્રાપ્ત થયેલ વળતર પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક દ્વારા સરકારને પાછું જમા કરવામાં આવશે. જેમ કુટુંબ પેન્શનમાં આપણે જોયું એમ અશક્તતા પેન્શનના કિસ્સામાં જો અશક્તતા પેન્શન મળે છે તો કર્મચારીના જે એનપીએસનો ફાળો છે એમાં સરકારનો જે ફાળો છે એ વળતર સહિત નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ સરકારમાં પરત જમા કરાવશે અને કર્મચારીનો ફાળો વળતર સહિત એને પરત કરવામાં આવશે. કુટુંબ પેન્શન યોજના અને ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 81(1)(b) અને નિયમ 80 થી 85ની જોગવાઈઓ અનુસાર નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા ગ્રેજ્યુઇટી અધિકૃત કરવામાં આવશે. અશક્તતા પેન્શન કેસનો નિકાલ તેની રજૂઆતના 1 મહિનાની અંદર વહેલી તકે કરવાનો રહેશે. તો અશક્તતાના કેસમાં પણ ગ્રેજ્યુઇટી ચૂકવાશે અને અશક્તતાનો કેસ મોકલ્યા પછી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે 1 મહિનામાં નિકાલ કરવાનો રહેશે. 24 સપ્ટેમ્બર 2022 પહેલા ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં જો ચોથો ઇવેન્ટ આપણે એક ઇવેન્ટ જોયો 24 સપ્ટેમ્બરથી 23 ડિસેમ્બર, 24 સપ્ટેમ્બર પછી અને હવે 24 સપ્ટેમ્બર પહેલા, તો કાયદેસરના વારસદારે ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમો 149(2) હેઠળ જાણ કરવાની છે. કોણ જાણ કરશે? કચેરી. કોને કરશે? વારસદારોને. અને વારસદારે એ ફોર્મ 12ના ભાગ 3માં વિગતો ભરી અને અરજી કરશે. અને ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 960 હેઠળ જે સક્ષમ સત્તાધિકારીઓ છે એ ફોર્મ 12 ભાગ 5 એમાં કુટુંબ પેન્શન ગ્રેજ્યુઇટી મંજૂર કરશે અને એની દરખાસ્ત નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલશે. મિત્રો, તમને એવું લાગે કે આ થિયરી બેવડાય છે, પણ દરેક ઇવેન્ટમાં લાગુ પડે છે, એટલે દરેકની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ગ્રાન્ટીન એડના કિસ્સામાં ફોર્મ 12 ભાગ 5 ભરવાનો રહેશે અને નવી વર્ધિત પેન્શન યોજનામાં 24 સપ્ટેમ્બર 2022 પહેલાના કિસ્સામાં સરકારનો ફાળો પરત જમા કરાવવાનો રહેશે. જો મૃતક અધિકારી કર્મચારીના નોમિનીને કાયદેસરના વારસદારને જમા કરવાનું ચૂકવવું થઈ ગયેલું હશે. મિત્રો, અહીં 2022 પહેલાનો કિસ્સો છે. શક્ય છે કે એનું એનપીએસનું ચૂકવણું થઈ ગયું હોય તો તેમાંથી સરકારના હિસ્સાની રકમ પરત જમા કરાવવાની રહેશે. જો કુટુંબ પેન્શન લેવું છે તો સરકારનો હિસ્સો પરત આપવાનો રહેશે અને તેની કાયમી પેન્શન ખાતા નંબર વાઇઝ વસૂલાત પાત્ર રકમની યાદી નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની કચેરી આઈએફએમએસ હોમ પેજ પર નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની વેબસાઇટ છે dppgujarat.gov.in એના પર મૂકવાની રહેશે.
જે લોકોના 24 સપ્ટેમ્બર 2022 પહેલા અવસાન થઈ ગયા છે, એમને એનપીએસ નો પૂરો ફાળો ચૂકવાઈ ગયો છે, તો કોની પાસેથી સરકારનો ફાળો વસૂલ કરવાનો થાય છે, કેટલો વસૂલ કરવાનો થાય છે, એની વિગતો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ એ આ ડીપીપીએફ ની વેબસાઇટ પર મૂકશે. હવે યાદી જે મૂકશે એમાં શું શું વિગતો આવશે? કર્મચારીનું નામ, એનો પ્રાન નંબર, એનો પેન્શન પરમેનન્ટ પેન્શન નંબર, વિભાગનું નામ, કચેરીનું નામ, કુલ જમા રકમ, ચૂકવાયેલ રકમ અને સરકારને પરત કરવા પાત્ર. આ યાદી બાબતે કોઈ પણ પ્રકારની સ્પષ્ટતાની જરૂર જણાય તો નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીએ દર 15 દિવસે આ યાદી અપડેટ કરવાની છે અને કોઈ નવા કેસો ધ્યાને આવે તો એ ઉમેરતા રહેવાનું રહેશે અને જેનો નિકાલ થયો હોય એ દર્શાવવાના રહેશે નહીં. હવે નવો વિવરણ, જેઓના કિસ્સામાં પૂરેપૂરું જમા ભંડોળ વારસદારને પરત ચૂકવવામાં આવેલું છે તેવા કેસમાં, તો જેને એનપીએસના સરકારના ને પોતાનો ફાળો બધું ચૂકવાઈ ગયું છે અને હવે કુટુંબ પેન્શન લેવા માંગે છે, તો આપણે કહ્યું કે સરકારનો ફાળો પરત લેવાનો છે, તો કઈ રીતે પરત લેવાનો છે એના માટેની સિસ્ટમ સમજીએ. સ્વર્ગસ્થ કર્મચારીના વારસદારો તરફથી કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળેથી સંબંધિત કચેરીના વડાએ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડની જે વેબસાઇટ છે dppfgujarat.gov.in પર એની યાદીની ચકાસણી કરી આ કેસમાં ચૂકવવામાં આવેલ રકમ પૈકીની સરકાર પક્ષે પરત લેવા પાત્ર રકમ આ સાથે સામેલ ચલન ફોર્મ નંબર 13, આ રૂલની સાથે ફોર્મ નંબર 13 એ ચલનનો નમૂનો આપેલો છે, એ મુજબ સરકારી સદરે ચલન જમા કરાવીને પરત કરવાની રહેશે. જે કેસમાં વારસદારોને મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવી ન હોય, હવે પરત કરવાના વિકલ્પો સૂચવ્યા કે 100% પરત કરી છે તો ચલણથી જમા કરાવવાની છે. જો ગ્રેજ્યુટી ચૂકવી ન હોય, ચૂકવવાની બાકી હોય તો ગ્રેજ્યુટી સામે સરભર કરવાની છે. તો ચૂકવવામાં આવી ન હોય એ કેસમાં સરકારે પરત લેવા પાત્ર રકમ ગ્રેજ્યુટીમાંથી સરભર કરવાની રહેશે. સરગસ્ત કર્મચારીના વારસદારને મળવાપાત્ર પેન્શનના એરિયસ રકમ સામે પણ સરભર કરી શકાશે. ગ્રેજ્યુટી પણ ચૂકવાઈ ગઈ છે, ચલણથી જમા કરાવી શકે અથવા એને 2005થી જ્યારે અવસાન થયું તો 24 સપ્ટેમ્બર 2022 સુધી જેટલું કુટુંબ પેન્શનનું એરિયસ ચૂકવવાનું થાય છે એમાંથી પણ સરકારના હિસ્સાની રકમ સરભર થઈ શકશે. તો ઉપરોક્ત એ થી સી વિકલ્પો પૈકીના એક અથવા એકથી વધુ વિકલ્પનો ઉપયોગ કરી સરકારી હિસ્સાની રકમ પરત લઈ શકાશે. ઉપરના તમામ વિકલ્પો મુજબ કાર્યવાહી બાદ પણ જો સરકાર પાસે પરત લેવા પાત્ર રકમ બાકી રહેતી હોય, એટલે ગ્રેજ્યુટીમાંથી લીધી, એરિયસમાંથી લીધી તોય બાકી રહેતી હોય, તો કુટુંબ પેન્શન ચૂકવા એના ઉપર જે ટીઆઈ ચૂકવા છે, હંગામી વધારો, ટેમ્પરરી ઇન્ક્રીઝ, એમાંથી પણ હપ્તે હપ્તે વસૂલ કરી શકાશે. કુટુંબ પેન્શન યોજના અને ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 81(1)B અને નિયમ 80-85ની જોગવાઈઓ અને વખતો વખત થતા સુધારા અનુસાર નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ દ્વારા ગ્રેજ્યુટી અધિકૃત કરવામાં આવશે, તો ગ્રેજ્યુટી પણ કુટુંબ પેન્શનના કિસ્સામાં મળવાપાત્ર થશે. પરંતુ એવા કિસ્સામાં કે જ્યાં સરકારના નાણાં વિભાગના તારીખ 24/10/17 અને તારીખ 31/8/18 મુજબ ગ્રેજ્યુટી 24 સપ્ટેમ્બર 2022 પહેલા ચૂકવવામાં આવી હોય, તો એમાં પુનઃ વિચારણા કરવામાં આવશે નહીં. કુટુંબ પેન્શન કેસની રજૂઆત 1 મહિનાની અંદર વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવશે. તો જેને ગ્રેજ્યુટી ચૂકવાઈ ગઈ છે એનો ગ્રેજ્યુટીનો કેસ બનાવવાનો નથી, એની કોઈ પુનઃ વિચારણા કરવાની નથી. માત્ર કુટુંબ પેન્શનનો કેસ મોકલવાનો રહેશે અને 1 માસમાં નિકાલ થશે. એવા કિસ્સા કે જેમાં 20% રકમ વારસદારને ચૂકવવામાં આવેલી હોય, જ્યારે 80% રકમ એન્યુઇટીમાં રોકવામાં આવેલી. હવે કોઈનું ચાલુ નોકરી અવસાન થાય તો અગાઉ એવી જોગવાઈ હતી કે 20% રકમ વારસદારને ચૂકવવી, 80% એન્યુઇટીમાં ચૂકવાય અને એના પતિ અથવા પત્નીને એનું વળતર મળ્યા કરે. આવા કિસ્સામાં હવે કુટુંબ પેન્શન આપવાનું થયું
તો સ્વર્ગસ્થ કર્મચારીના વારસદાર તરફથી કુટુંબ પેન્શન મુજબના લાભો માટેની અરજી મળે એટલે કચેરીના વડાએ ડીપીપીની વેબસાઇટ પરથી યાદીની ચકાસણી કરી વારસદાર પાસેથી પરત લેવાની, કારણ કે 20% જે ચૂકવાય છે એમાં 10% સરકારના છે, એ પરત લેવાની રકમ ફોર્મ નંબર 13માં ચલણથી પરત લેવાની રહેશે અને વારસદારને કંઈ આપવાની હોય તો આપવાની પણ રહેશે. જે કેસમાં વારસદારને મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવી ન હોય તે કેસમાં સરકાર પક્ષે પરત લેવા પાત્ર રકમ ગ્રેજ્યુટી સામે સરભર થઈ શકશે અથવા એરિયસમાંથી પણ સરભર કરી શકાશે અથવા ઉપરના ત્રણમાંથી કોઈ પણ વિકલ્પ મુજબ વસૂલાત થઈ શકશે. ઉપરના તમામ વિકલ્પ અપનાવ્યા પછી પણ બાકી રહે રકમ તો આપણે આગળના કેસમાં જોઈએ, આ કેસમાં પણ લાગુ પડશે કે કર્મચારીને મળતા હંગામી વધારો, કુટુંબ પેન્શન પર મળતી ટીઆઈ એમાં પણ સરભર કરી શકાશે. કુટુંબ પેન્શન યોજના અને ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 81(1)(b) અને 80 થી 85ની જોગવાઈ મુજબ ગ્રેજ્યુટી પણ અધિકૃત કરવામાં આવશે. ગ્રેજ્યુટી ચૂકવાઈ ગઈ છે 24/10/17 અને 31/8/18ના ઠરાવ મુજબ તો પુનઃ વિચારણા કરવાની રહેશે નહીં, માત્ર કુટુંબ પેન્શનનો કેસ મોકલવાનો છે અને 1 માસમાં નિકાલ કરવાનો છે. તો આ શાનું આપણે જોઈ રહ્યા છીએ, જેના કેસમાં 20% ચૂકવાઈ ગયા છે અને 80% એન્યુઇટીમાં છે એને આગળના જેવી જ જોગવાઈઓ લાગુ પડે છે. હવે નવો કિસ્સો મિત્રો, આ 7 પ્રકારના કિસ્સા છે. આવા એવા કિસ્સા કે જ્યાં પાત્રતા ધરાવતા પરંતુ વહીવટી કારણોસર એનપીએસ ખાતા ખુલ્યા પહેલા કર્મચારીનું અવસાન થયું હોય, એટલે જેનું પાત્રતામાં આવી ગયા છે, 5 વર્ષ પૂરા કર્યા છે, સીધી ભરતીથી નિમાઈ ગયા છે, પણ હજુ એનું એનપીએસ એકાઉન્ટ ખુલ્યું નથી અને અવસાન થઈ ગયું છે, એને પણ આ કુટુંબ પેન્શનનો લાભ મળવા પાત્ર છે. એ 6થા પ્રકારનો કિસ્સો. એમાં શું કાર્યવાહી કરવાની છે, તો ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 149(3)(a) મુજબ વારસદારને કચેરી જાણ કરશે. વારસદારે ફોર્મ 12 ભાગ 3માં કુટુંબની વિગતો સાથે અરજી કરવાની છે અને સક્ષમ અધિકારી એ ફોર્મ 12 ભાગ 4માં મંજૂર કરશે અને એની દરખાસ્ત નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલશે. ગ્રાન્ટીન એડમાં ફોર્મ 12નો ભાગ 4 પણ સામેલ રાખવાનો રહેશે. ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 81(1)(b) હેઠળ અને 80 થી 85ની જોગવાઈઓ હેઠળ એની ગ્રેજ્યુટી પણ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ અધિકૃત કરશે. કોના કેસમાં એનપીએસ એકાઉન્ટ ખોલ્યું નથી અને પાત્રતામાં આવી ગયા છે. અને એવા કિસ્સાઓમાં 24/10/17 અને 31/8/18 ગ્રેજ્યુટી ચૂકવવામાં આવી હોય તો એની પુનઃ વિચારણા કરવાની નથી અને કુટુંબ પેન્શન કેસ મોકલવાનો રહેશે. ચાલુ નોકરી દરમિયાન કર્મચારીની અશક્તતા અથવા મૃત્યુના કિસ્સામાં કર્મચારીના વારસદારને ફાળો અને તેના પર મળવાપાત્ર વળતર નાણાં વિભાગના સરકારી ઠરાવ નંબર 3/11/23માં નિર્ધારિત પ્રક્રિયા અનુસરવાની ચૂકવવાની રહેશે. તો મિત્રો, આના માટે આપણે નાણાં વિભાગનો 3/11/23નો ઠરાવ વાંચવાનો રહેશે. એનો એક અલગ વિડીયો હું અલગથી મૂકીશ, નહીં તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. પણ અહીં આપણને કહી દીધું કે વારસદારનો ફાળો અને મળવાપાત્ર વળતર ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં એ સરકારના ઠરાવ 3/11/23માં એની પ્રક્રિયા આપી છે, એ પ્રમાણે કાર્યવાહી કરવાની રહેશે. હવે મિત્રો, મહત્વનો મુદ્દો, અશક્તતા તો આપણે જોઈ, અવસાન પણ જોયું, પણ કોઈ કર્મચારી ચાલુ નોકરીએ ડિસઅપિયર થઈ જાય છે, મળી આવતા જ નથી, ગુમ થઈ ગયા, કોઈ ટેરરિસ્ટ ઉપાડી ગયા, ક્યાંક અકસ્માતમાં અવસાન થયું અને ડેડ બોડી જ મળી નથી, તો એવા કિસ્સામાં શું કરવું? તો એને પણ સરકારી કુટુંબ પેન્શનના લાભ આપવાની જોગવાઈ નવી વર્ધિત પેન્શન યોજનામાં પણ કરી. તો નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ એનએસડીએલ દ્વારા ફાળવવામાં આવેલા પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર PRAN નોડલ ઓફિસર દ્વારા અસ્થાયી રૂપે નિષ્ક્રિય કરવામાં આવશે. જો કર્મચારી ગુમ થઈ જાય છે, મળી આવતા નથી, તો એનો PRAN નંબર બંધ કરવાનો છે અસ્થાયી રૂપે, અને ઓફિસે પણ એની ગુમ થયાની જાણ કરવામાં આવે એટલે એને નવી વર્ધિત પેન્શન યોજના કર્મચારીના ફાળાની કપાત બંધ કરી દેવાની છે અને કર્મચારીને ચૂકવવા પાત્ર પગાર ભથ્થા, બાકી રકમ
રજાનું રોકડ રૂપાંતર એ નાણાં વિભાગના 25/9/87, 5/9/94 અને 27/9/2002ની જોગવાઈઓ અનુસાર અને વખત સુધારા મુજબ પ્રક્રિયા અનુસરી અને ગુમ થયેલા કર્મચારીના કિસ્સામાં પણ કર્મચારીના કુટુંબને લાભો ચૂકવવાના છે. કુટુંબ પેન્શન અને મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણી ઉપરોક્ત પેટા નિયમ બી મુજબ કરવામાં આવશે. પેટા નિયમ બી એટલે નાણાં વિભાગના જે ઠરાવો છે એ ધ્યાને લઈ અને એનું કુટુંબ પેન્શન અને ગ્રેજ્યુટી પણ ચૂકવાશે. કોના કિસ્સામાં? ગુમ થયેલાના કિસ્સામાં. ગુમ થયેલ કર્મચારી ફરીથી હાજર થાય, કદાચ અદ્રશ્ય થઈ ગયા હતા, અવસાન નથી પામ્યા, હાજર થાય કે મારે તો નોકરી કરવી છે, આવા કાબુબારના સંજોગોમાં એ હાજર નહોતા થઈ શક્યા, તો એનો કાયમી નિવૃત્તિ એકાઉન્ટ નંબર પીઆરએન નોડલ ઓફિસર દ્વારા ફરીથી સક્રિય કરવામાં આવશે. જે અસ્થાયી રૂપે નિષ્ક્રિય કર્યો હતો એ સક્રિય કરવામાં આવશે અને એના કુટુંબની જે કંઈ રકમ ચૂકવાઈ છે, વસૂલાત પાત્ર રકમ પેટા નિયમ બીસીની જોગવાઈ અનુસાર વસૂલવામાં આવશે અને એનો ફરીથી પાછો પ્રાન નંબર શરૂ થશે. ઉપરની પ્રક્રિયા અનુસર્યા પછી એનો ફાળો કાપવાનું પણ શરૂ થશે જો ગુમ થયેલા વ્યક્તિ મળી આવે તો. શું કરવાનું છે? કર્મચારી હાજર થશે, કુટુંબને ચૂકવાયેલા લાભો પરત આપવાના રહેશે અને એનો ફાળો ફરી કાપવાનું શરૂ થશે. કર્મચારી એનપીએસ યોજના હેઠળ જમા કરાયેલ ભંડોળની ચૂકવણી અંગે સરકારી કર્મચારીને કોઈ પણ સમયે મૃત જાહેર કરવામાં આવે. હવે ગુમ થયેલા એમ્પ્લોયી સરકાર દ્વારા મૃત જાહેર કરવામાં આવે કે હવે મળી આવ્યા છે અથવા ડેડ બોડી મળી છે અથવા મળી શકે એમ જ નથી પોલીસ રિપોર્ટના આધારે, તો અથવા 7 વર્ષ પછી એક રૂલ છે કે કોઈ વ્યક્તિ 7 વર્ષ સુધી ન મળી આવે તો એ મૃત પામેલા ગણવાના છે. તો સંચિત પેન્શન ફંડમાંથી સરકારનું યોગદાન અને તેના પર વળતર સરકારને પરત કરવામાં આવશે અને સંચિત ભંડોળની બાકી રકમ કર્મચારીના વારસદારોને ચૂકવવામાં આવશે. તો 7 વર્ષ પછી એની એનપીએસના ફાળાની રકમની કાર્યવાહી કરવાની રહેશે અથવા મૃત જાહેર કરવામાં આવે ત્યારે કાર્યવાહી કરવાની રહેશે અને એનો ફાળો એને પરત મળશે. કુટુંબ પેન્શન શરૂ થશે, સરકારનો ફાળો સરકાર પરત લેશે. નિયમ 65 છે માર્ગદર્શન. કર્મચારીઓના કાયદેસરના વારસદારો દ્વારા પેન્શનના લાભો મેળવવા માટે રજૂ કરવામાં આવેલા કેસો કચેરીના વડા, પેન્શન મંજૂર કરનાર સક્ષમ સત્તાધિકારી દ્વારા ચકાસવામાં આવશે અને પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરીને મોકલવામાં આવશે. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકે ફોર્મ 14/19 એમાં લાગુ પડતી બધી જ વિગતો ચકાસી અને ઓથોરિટી ઇસ્યુ કરશે, અધિકૃતિ આપશે. 24 સપ્ટેમ્બર 2022 પહેલા મૃત્યુ પામેલા કર્મચારીઓના સંબંધમાં આ નિયમો હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબ પેન્શનના કેસોનો નિકાલ માટે સરકારે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવાનું કહ્યું છે. તો વહીવટી વિભાગમાં નાયબ સચિવથી નીચેની કક્ષાના ન હોય એવા વહીવટી વિભાગના વડા, જે તે ખાતાના વડાની કચેરીમાં નાયબ નિયામક કક્ષાથી નીચેના ન હોય એવા ખાતાના વડાની કચેરીના અધિકારી અને કલેક્ટર ઓફિસમાં નિવાસી અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવશે. અને આ નોડલ ઓફિસર સુનિશ્ચિત કરશે કે આ જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરી અને કુટુંબ પેન્શનના કેસોનો નિકાલ કરવામાં આવે. મિત્રો, લાભ આપ્યો 1/4/5થી, ઠરાવ થયો 2022માં. તો સરકારે 3 કક્ષાના નોડલ ઓફિસરો નક્કી કર્યા. એમાં વિભાગના નાયબ સચિવ છે, બિન સચિવાલય અને કલેક્ટરના નાયબ નિયામક અથવા નિવાસી અધિક કલેક્ટર છે. એ લોકો નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે મૂકેલી યાદી મુજબ વસૂલાત પાત્ર કરવાની રકમના નિયમો મુજબ વસૂલાત કરશે. એમના કેસો મંજૂર કરવા માટે એ જોગવાઈનું ચુસ્તપણે પાલન થાય એ સુનિશ્ચિત કરશે. આ અંગેનો અહેવાલ દર 15 દિવસે સંબંધિત વહીવટી વિભાગને મોકલવામાં આવશે. જે 2005થી 24 વચ્ચેનો ગાળો ગયો એનું મોનિટરિંગ માટે આ નોડલ ઓફિસર નિમ્યા હતા અને દર 15 દિવસે એનો અહેવાલ મોકલવાનો છે. કેટલા કેસોની વસૂલાત થઈ, કેટલા કેસમાં કુટુંબ પેન્શન શરૂ થઈ ગયા, કેટલા કેસમાં કુટુંબ પેન્શન શરૂ કરવાના બાકી છે. અને એ વહીવટી વિભાગ છે નાણાં વિભાગના પેન્શન સેલને સંકલિત માહિતી મોકલશે. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામક આ નિયમોના અમલીકરણ માટે હિસાબી પ્રક્રિયાને નિર્ધારિત કરશે અને તેને ઓફિસની વેબસાઇટ પર અપલોડ કરશે. હવે આની એકાઉન્ટિંગ સિસ્ટમ શું રહેશે તો એ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ નક્કી કરશે અને તમામ કચેરીઓને જાણ કરશે. તો મિત્રો, અહીં પ્રકરણ 13
જે કુટુંબ પેન્શન અને અશક્તતા પેન્શન એ પૂરું કરીએ છીએ. પ્રકરણ 14 જેમાં અપવાદ આપ્યો છે કે આ નિયમો એટલે કે 15/3/24 પહેલા જે કંઈ નિર્ણયો લેવાયા છે ઠરાવો પરિપત્રોના આધારે, તો આ નિયમો અમલમાં આવ્યા તે પહેલા સૂચનાઓ, ઠરાવો, પરિપત્રો અને જે કંઈ નિર્ણયો કરવામાં આવ્યા અથવા કોઈ પણ પગલાં લેવામાં આવ્યા તો આ નિયમોની અનુરૂપ જોગવાઈઓ મુજબ લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવશે. એટલે નિયમો પાછળથી બહાર પડ્યા એ પહેલા ઠરાવો મુજબ નિયમમાં લીધેલા નિર્ણયો પણ નિયમ અનુસાર લીધેલા ગણાશે. તો મિત્રો, ઘણા બધા મિત્રોની રજૂઆત હતી કે સાહેબ નવી વર્ધિત પેન્શન યોજનાના રૂલ્સ અંગ્રેજીમાં છે, આપ સારી રીતે અને ગુજરાતીમાં સમજાવો, અને એ નિયમો આજે આપણે પૂરા કરીએ છીએ. ફરી આપને જણાવવાનું કે આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઇબ કરો. સ્પિરિચ્યુઅલ બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. આપને રજાના નિયમોની પુસ્તિકા જોઈતી હોય તો મારા વોટ્સએપ નંબર પર વોટ્સએપ કરો. આભાર.